વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જયસિંહપુરાની સીમમાં મેડિકલ વેસ્ટનો ખડકલો કરાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે, જેમાં સ્થાનિક તંત્ર તદ્દન ઊંઘતું ઝડપાયું હોય તેમ લાગી રહ્યું છે। આજવા નિમેટા રોડ પર આવેલા જયસિંહપુરા ગામની સીમમાં મેડિકલ વેસ્ટ સહિત ડમ્પિંગ સાઇટનો કચરો બેરોકટોક ઠાલવવામાં આવ્યો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ જોખમી મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યા બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હોવાનો ગ્રામજનો સીધો આક્ષેપ કરી રહ્યા છે। મળતી વિગતો મુજબ જયસિંહપુરા પાસે હાલ 75 મીટરનો નવો રોડ બની રહ્યો છે, જેની બંને તરફ કચરાના મોટા ઢગલા ખડકી દેવાયા છે। જયસિંહપુરા સહારાની જગ્યામાં આ કચરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને આ ફેંકવામાં આવેલી દવાઓ અત્યંત જોખમી કેમિકલવાળી છે। વધુમાં બિલકુલ આ સ્થળની બાજુમાં જ જયસિંહપુરાનું સ્મશાન આવેલું છે, જ્યાંથી જ આ કચરાના ઢગલા થવાની શરૂઆત થાય છે। વાયરલ વિડીયોમાં સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ આ જગ્યા પરથી તાત્કાલિક ગંદકી અને મેડિકલ વેસ્ટ હટાવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોની સીમ હવે મેડિકલ વેસ્ટ તેમજ અન્ય કચરો ગેરકાયદેસર રીતે નાખવાના નવા સેફ સ્પોટ બની ગયા છે। ગામની બહાર આવેલા અને ઝાડી ઝાંખરાવાળા વિસ્તારો જ્યાં સામાન્ય રીતે લોકોની અવરજવર ઓછી હોય છે તેવા સ્થળો પસંદ કરીને કેટલાક અસામાજિક તત્વો કે એજન્સીઓ દ્વારા આવો જોખમી કચરો રાતોરાત નાખી દેવામાં આવે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં અહીં માત્ર 1-2 ઢગલા જ હતા, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે અત્યારે આખી બાજુ કચરાના મોટા ઢગલા થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારને ખૂબ જ ગંદો કરી નાખવામાં આવ્યો છે। સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતથી તદ્દન અજાણ હોય અથવા જાણી જોઈને આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે આ કચરાના ઢગલા દિન પ્રતિદિન વધતા જ જઈ રહ્યા છે। ગ્રામજનો હવે આ મામલે ઉચ્ચ કક્ષાએથી કડક તપાસ થાય અને આ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે।